અંબાજી ખાતે યોજાયેલ નિવૃત્ત વિદ્યુત કામદાર મંડળનું 2 દિવસીય અધિવેશનને સફળતા સાંપડી હોવાનો દાવો કરાયો છે। અંબાજી ખાતે ગુજરાતભરના અલગ અલગ મંડળોના અધિવેશનો યોજાઈ રહ્યા છે। તાજેતરમાં અંબાજી ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું અધિવેશન યોજાયા બાદ નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડળનું અધિવેશન યોજાયું હતું, જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના EPFO સહિત હાયર પેન્શન અને મેડિકલના પ્રશ્ન મામલે ચર્ચા કરાઈ હતી। આ અધિવેશનમાં 1000 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા। 2 દિવસના અધિવેશનમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી। આ અધિવેશનની સફળતા પર પ્રકાશ પાડતા મંડળના સેક્રેટરીએ જણાવ્યું હતું કે અમે પ્રશ્નોને રિસોલ્વ કરવા તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। हमारा यूनियनનું જે મુખ્ય ઉદ્દેશ છે પેન્શન, હાયર વેજીસ ઉપર પેન્શન, જે અમારો હક છે એ હક જાણી જોઈને સરકારશ્રીએ છીનવી લીધો છે અને અમારી વાજબી માગણીઓ અત્યાર સુધી સ્વીકારવામાં નથી આવતી। એ અંગેની રજૂઆત કરવાનો છે। તમને એક વસ્તુ કહી દઉં કે 30-35 વર્ષની નોકરી દરમિયાન પોતાનું લોહી પાણી એકઠું કરનાર અને ફંડ આપનાર એમના ફંડનો સરકાર ઉપયોગ કરી માત્ર વ્યાજ ચૂકવ્યું અને એ ફંડ પણ સરકાર ચાઉ કરી છે। એ ફંડ અમને પરત નથી મળતું, માત્ર વ્યાજમાં 1000 રૂપિયાથી માંડીને 3000 રૂપિયાનું પેન્શન આપી અને સંતોષ માની રહી છે। જ્યારે પોતે ધારાસભ્યો, સંસદ સભ્યો, મિનિસ્ટરો એ તગડો પેન્શન લે, ધારાસભ્યમાંથી સંસદ સભ્ય થાય તો 2 વખત પેન્શન મળે। તો આવા કયા આર્ટિકલ હેઠળ એ લોકો પ્રજા સાથે છેતરપિંડી કરી રહ્યા છે, કામદારો સાથે અન્યાય કરી રહ્યા છે, એ સમજમાં નથી આવતું। અને આટલા વર્ષોની રજૂઆત પછી પણ એમના મગજમાં એ વાત નથી આવતી કે 1000 રૂપિયામાં કે 1500 કે 3000 રૂપિયામાં એક નિવૃત્ત વ્યક્તિ પોતાના કુટુંબ અથવા તો પોતાના બંને જણાનું ફેમિલીનું ભરણ પોષણ ના કરી શકે। ત્યારે સુપ્રીમ કોર્ટ એવું કહેતી હોય કે ભાઈ કટ ઓફ ડેટ જરૂરી નથી, એક્ઝામ્પટેડ નોન એક્ઝામ્પટેડ જરૂર નથી, તો એમાં વારે ઘડીએ ગોત પરોણા કરી અને એકમાત્ર ઉદ્દેશ કે અમને પેન્શન નહીં આપવું એવા ઉદ્દેશ સાથે આગળ વધી રહેલી સરકારને આ તબક્કે હું એટલું ધ્યાનમાં લાવવા માગું છું કે આ અમારી વ્યાજબી માગણી એક માનવતાની રાહે પણ મંજૂર કરવામાં આવે, જેમાં કોઈ ભેદભાવ રાખવામાં ન આવે અને અમને અમારા હાયર પેન્શનના વેજીસની જે માગણી છે એ અમારી માન્ય રાખવા।